બનાવશે, આ ભાગવત કર્યું ને એનું શ્રેયોદાન કરશે, સંકલ્પ મુકાવશે અને ફળ આપશે મુખ્ય યજમાનને, એનું ફળ આપણે આખા સંઘને મળશે. તો કાલ 6:30 વાગે અત્યારે બધા પેકિંગ કરવા લાગી જજો. 1 કલાક મોડું સૂજો અને જગદીશભાઈ બધાને ચા કોફી સારી પીવડાવજો. અત્યારે મસ્ત દૂધ જ્યાંથી ગોતવું પડે અહીંયા ગોતી આવો. હાઈ ક્લાસ ચા અને હાઈ ક્લાસ કોફી બધાને પીવડાવો. પોતપોતાની રૂમમાં કારણ વગરની ગંદકી થઈ હોય પાન મસાલાથી તો એ આપણને શોભા નહીં આપે, તો એટલું ક્લિયર કરજો. અને આપણે બધાએ પોતાના બ્રશ અને ઉલિયું સિવાયનું બધો સામાન અત્યારે પેક કરી નાખવાનો છે. હું પણ મારો સામાન પેક કરી નાખીશ. મોડામાં મોડું આપણે 1 વાગે સ્ટેશન ઉપર 6 નંબરમાં પહોંચી જવાનું છે. સૌની રીતે પહોંચી જવાનું છે. અને જેન્ટ્સ જેટલા છે, સવજીભાઈ, કિશોરભાઈ, અમારો દીકરો આનંદ, આ બધાએ અમારો સામાન વધારે હોય તો અમને મદદ કરાવવા સ્ટેશનથી પાછું આવવાનું છે અને પોતપોતાની રીતે બધાએ જતું રહે. એક બીજી અગત્યની સૂચના કે જે ડિફરન્સ છે એ બધો ડિફરન્સ ગગજીભાઈ અને નીતિને બધો નક્કી કર્યો છે, ભાડાનો નહીં. કોઈ જમ્યું હોય, કોઈ ન જમ્યું હોય, એવી રીતનો એ જે ડિફરન્સ નીકળે એ મોડામાં મોડું કાલ સાંજે આપણે હાવડા પહોંચીએ એ પહેલાં બધાએ પૈસા ચૂકતે કરાવજો. જેની પાસે પૈસાની સગવડ ન હોય ને ખૂટી ગયા હોય એ ટાઈમ આપજો કે ભાઈ મહિનામાં પતી જશે, એટલે એક વસ્તુ ક્લિયર થઈ જાય. ન હોય એને ચિંતા કરવાની જરૂર નથી. પણ આ યાત્રા છે અને યાત્રામાં આપણો કોઈ ખર્ચો બીજા ભોગવે એ વ્યાજબી ન કહેવાય. તો જેનો ડિફરન્સ પૈસામાં નીકળે તો એ પૈસા નીતિનભાઈ પાસે અને જોગીભાઈ પાસે જમા કરાવજો. બધાને જય સિયારામ. 1 મિનિટ નામ સ્મરણ અને પછી તરત જ આપણે બધા અહીંથી આ સભાને બરખાસ્ત કરવાની છે. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. હરે 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 રામ 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 સીતારામ રામ રામ. રામ રામ સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ રામ સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ
રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાનજી મહારાજ જય. અત્યાર સુધીનો આપણો જે આવક અને ખર્ચનો હિસાબ આજના દિવસ સુધીનો, હજી કાલનો બધો બાકી, અને ભાગવતજીનો અને માઇક પાસે રાખો. શાસ્ત્રીજીનો જે કંઈ છે એ આમાં સમાવેશ થતો નથી. કુલ આવક અત્યારે આજ સુધીમાં આપણે 6,67,862 રૂપિયાની થઈ છે. ભાડું ને બધું એમાં એટલે. ટિકિટ ભાડું વગેરે બધી આવક જે લોકોએ લખાવ્યા હતા એ બધા પૈસા આવી ગયા આજ સુધીના. એની સામે અત્યાર સુધીનો આ 6 દિવસનો ટોટલ ખર્ચ 1,291 રૂપિયા, પ્લસ આ હોલનું અને રૂમનું બધાનું થઈને ભાડું 3,90,000 રૂપિયા, અને ટિકિટ વગેરે જે આપણે અત્યાર સુધી બુકિંગ કરાવી હતી બધાની એ પેટે અમે 2,42,000 રૂપિયા આપ્યા હતા. એટલે અત્યારે આવક 6,67 સામે ખર્ચ 7,32,000 છે. એટલે ટૂંકમાં આપણે હજી આજની તારીખમાં પણ લોસમાં છીએ. 1,32,000 રૂપિયા અત્યારે મારા અને ગગજીભાઈના રોકાયેલા છે. આમાં ભાગવતજીનું કવર નથી, આમાં મારું કવર નથી, એટલે કોઈ ગેરસમજણ ન કરે એટલા માટે ગગજીભાઈ આટલો હિસાબ આપ્યો છે. શ્રી રામચંદ્ર ભગવાન અમાસના દિવસે આપણે ટ્રેનમાં પ્રવાસ ભોજન છે એમાં નીતાબેન કહે છે કે ભાઈ હું 1,100 રૂપિયા આપું છું કે જેથી બધાને મારો પ્રસાદ જાય, તો જેમને પણ નોંધાવવું હોય એ નોંધાવી છે. 1,100 રૂપિયા અમારા નીતાબેન મનીષકુમાર તરફથી. લખતા જાઓ, લખો. વર્ષાબેન 2,100, નીતાબેન 1,100, 1,001 અમારા ભારતી ભાભી. એક જ મિનિટ હો, હા લખાવી દો. બહુ કર્યું બેટા, તે બહુ સેવા કરી. ભારે જ પહેરાવી ભાણાને તો. જય હો, જય હો, જય હો. જબર મહેનત કરી આ છોકરાએ, વાહ. વર્ષા 2,100 રૂપિયા. ગીતાબેન આપણે ગીતાબેન 1,000 રૂપિયા. ગીત દવે. જો આમાં છે ને વધશે ને પૈસા તો 2 ટાઈમનું આપણે સેટિંગ થઈ જશે. જો ફરજિયાત નથી હો, હા તમે ચિંતા કોઈ ન કરતા. મને તમ તારે 1.5, મારે તો 1.5 તો કાયમ મારી તૈયારી હોય જ છે, કાયમ. બરોબર, બધા આનંદ કરે એ મને ગમે, પણ આ તો ક્યારેક ખોટા એલિગેશન આવે ને. કોણ શેની માટે? પણ તો એમ તું બોલતી જા ભાઈ. આ જમા આવ્યા અત્યારે પન્નાબેન નરેન્દ્રભાઈ રાવલ તરફથી અમાસના દિવસે ટ્રેનની અંદર પ્રવાસ ભોજન માટે 1,000 રૂપિયા રોકડા આવી ગયા છે અને બાકીની યાદી લખે છે. વધારે પૈસા થશે તો 2 ટંકનું આટલા બધા વચ્ચેનું કેવાશે? અરે 2,100 રૂપિયા. 2,100 રૂપિયા અમારા, 1,100 રૂપિયા રોકડા અમારા જયંતિભાઈ જોઈતારામભાઈ પરિવાર હસ્તક અમારા ભાવનાબેન રોકડા આવે છે. ભાઈ રોકડાની યાદી લઈ લો ને પેલા. ગીતાબેન તારાપ્રસાદ એમના તરફથી રોકડા આવી ગયા છે. હાલો રોકડા કરો. સૌજી તે તો બહુ કરી સેવા બેટા. સૌજીભાઈ જો આ રાવળદેવ, અમારી દીકરી પંખુ અને આ સૌજી એટલી બધી મહેનત કરી છે. આપણા લીલાપુર વાળાને ખબર છે કે એને મહેનત કરવામાં આ 2 ભાઈ બહેને, પંખુડીએ અને આને જે મહેનત કરી છે એવું કોઈ ન કરી શકે. અને એટલા સાદા સરળ અને સીધા. પણ જો મા જગદંબા એમની ઉપર સામું જોયું, બહુચરાજી એમની કુળદેવી માતાએ, તો અત્યારે ધર્માદામાં ક્યાંય પાછો પગ નથી રાખતો. આ ભોજન સમારંભમાં 2,000 રૂપિયા રોકડા સૌજીભાઈ આ આપણે યાત્રા ભોજનમાં ભેટ લખાવે છે. આમાં સ્મિતાબેન રાજેશભાઈ મહેતા 1,100 રૂપિયા રોકડા. કહું છું તારું વાત તો પછી કહેવાશે ને બેટા. સોનલબેન આપણે મોન્ટુભાઈ, હા જગદીશભાઈ કૃપાશંકર આચાર્ય હસ્તક સોનલબેન
એક જણનું બોલાવો. સોનલબેનનું લખાઈ જાય એટલે કહેજે જોગી. ના બાકી છે. તૃપ્તિબેન, અરે કિશોરભાઈ, કોઈ કિશોરભાઈ અમારા દસાડિયા, એમના તરફથી આપણા યાત્રા ભોજન અમાસના દિવસે એના માટે 1100 રૂપિયા રોકડા આવે છે. રોકડા લખાવો, પેલા રોકડા લખાવો કિશોરભાઈના. કોણા એટલે અત્યારે એવું કહું 302 ગ્રુપ રૂમ નંબર કઈ એ તો ગીતાબેન કિશોરભાઈ ચાવડા અને બીજા નામ બોલો. રમીલાબેન, સુધાબેન, મનીષાબેન, શિલ્પાબેન, આ પાંચે બહેનો તરફથી 1500 રૂપિયા આપણા યાત્રા ભોજન માટે રોકડા મળે છે. તૃપ્તિબેનનું નામ આવી ગયું છે, જુઓ તો. તૃપ્તિબેન દવે 1100 રૂપિયા. વાહ, પણ ઘટશે જ નહીં હવે. જોધપુરની વ્યવસ્થા ફરીવાર સમજી લ્યો. જોધપુર આપણે 5:30 વાગે ઉતરશું. 600 મીટર દૂર આપણી માટે વ્યવસ્થા ત્યાં ભાઈએ વિચારી છે. તો એ વ્યવસ્થામાં નાવા ધોવા જેને જવું હોય સારી રીતે, ત્યાં ચાય નાસ્તો લેવો હોય અને બપોરનું ભોજન કરવું હોય તો ભોજન તો તૈયાર થઈ જશે, અથવા તો પેક કરીને આપણને આપી દેશે. મધુબેન 1000 રૂપિયા બ્રહ્મભોજન માટે, યાત્રા ભોજન માટે આપે છે. અમાસના દિવસે રોકડા આપે છે. તો જેમને નોંધાવવું હોય એ એની અંદર પોતાનું નામ નોંધાવી દેશે. એમાં પહેલું નામ અમારા ઘરના 6 જણનું લખી નાખો. બેન સ્વીટીનું, અરે આપણે માધવીનું. હું ફરી વાર કહું, જોધપુર સવારે 5 વાગે ઉતરશું. ઉતર્યા પછી આપણી શારીરિક ક્રિયા મળમૂત્રના ત્યાગથી લઈને નાવા ધોવાની, એની માટે એક સારી વ્યવસ્થા સ્ટેશનથી 600 મીટર દૂર ભાઈએ વિચારી છે, કારણ કે રાજસ્થાનનો એને અનુભવ છે. તો ત્યાં આપણે જશું તો આપણને 4 જણા વચ્ચે કે સીધો હોલ મળશે. ડાયરેક્ટ હોલમાં બધાને એસીમાં પથારી મળશે અને પછી નાવા ધોવાની વ્યવસ્થા મળશે. તરત જ ચા અને નાસ્તાની વ્યવસ્થા મળશે અને પછી જમવાની વ્યવસ્થા મળશે. તો એનું કેટલું 500 રૂપિયા થાય છે. એક માણસનું 500 રૂપિયા ખર્ચ થાય છે. અમે અમારું નોંધાવી દીધું. ફરજિયાત નથી, જેને નોંધાવવું હોય એ ભાઈ પાસે નોંધાવો. તમે જાઓ જેનું નામ લખવા માંડો, જેને નોંધાવવું હોય. અમારું માધવીનું, સીમાબેનનું લખી નાખો. અમારું સ્મિતાબેનનું લખી નાખજો. સ્મિતાબેન અને બેનનું થઈ ગયું ભાઈ બધું. કેટલો ટોટલ થયો? ના પણ હોશિયાર છોકરો, બહુ રોકડા છે ઓલા જમા કરાવજે તો, એટલે પૂરું કરાવીને જાય અહીંયા, એટલે ભાઈ લોચા ન વાગે. લખાય ભાઈ, જમા કરો. એક ડિફરન્સ ગમે એમ કરીને જલ્દી ચૂકતે કરજો. જેનો ડિફરન્સ નીકળે એ જોગી અને નીતિન આવશે, એ પોતપોતાનો ડિફરન્સ બધાએ જલ્દી ક્લિયર કરી દેજો. ચલો જય બોલી અને બધા ઊભા થશું અને ચા પાણી પીને પછી જ નીચે ઉતરજો. રામચંદ્ર ભગવાન કી, જગન્નાથ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. અલગથી પૈસા લઈને જોઈ લે, બીજા આગળ પાછળ પડાવે. તારા મમ્મીને આપી દે અને કાં તું મારા રૂમમાં મૂકી આવજો.
એ હવે ભગવાનને વિદાય આપવાની છે એટલે એક કામ કરો એનો માતાજીને વિદાય આપવા